જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણો સ્વાધ્યાય 2.2 અને સ્વાધ્યાય 2 છે એનું સોલ્યુશન જોવાનું છે, જેની અંદર આપણે શું કરી દીધું છે કે પહેલા જે આપણે થિયરી શીખ્યા છીએ એના આધારિત મેં પહેલો ટોપિક પાડી દીધો છે, જે આખું થિયરીનું શું કરશે, રિવિઝન કરી દેશે. બીજો ટોપિક આપણે શું કરી દીધો છે, tan ઇન્વર્સના સરવાળા બાદબાકીના સૂત્રો હતા એના આધારિત એક્ઝામ્પલ લઈ લીધા છે. ત્રીજો ટોપિક આપણે શું કરી દીધો છે, સાબિતીવાળા જે એક્ઝામ્પલ આપણને આપેલા છે અથવા સાદુરૂપ આપવાવાળા એક્ઝામ્પલ છે એનો ટોપિક પાડી દીધો છે. અને પછી છેલ્લો ટોપિક આપણે ઉકેલ શોધવાવાળા એક્ઝામ્પલ આપેલા છે એનો ટોપિક પાડી દીધો છે. આમ દરેક ટોપિક વાઇઝ આપણે શું કરશું, આપણે સ્વાધ્યાય છે એનું સોલ્યુશન જોઈશું. તો વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર મિત્રો, હું પોતે વીપી લોહાર, બિસાણાબા મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. સ્વાધ્યાય 2.2 છે એ સોલ્યુશન કરીએ એ પહેલા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સ્વાધ્યાય 2.1 એની થિયરી અને સોલ્યુશન સાથે સાથે 2.2 છે એની થિયરી છે એ જોઈ ના હોય તો ત્યાં આગળ ટચ કરીને પહેલાં જોઈ આવો અને પછી પાછા અહીંયા આવતા રહો. ચલો ત્યારે સ્ટાર્ટ કરીશું. આપણે પહેલા ટોપિક અહીંયા જે છે અહીંયા દર્શાવી દીધા છે, દરેક અલગ અલગ રંગમાં છે એટલે તમને ખ્યાલ આવી જ જશે કે પહેલો ટોપિક છે એ થિયરી બેઝ અલગ છે, આ થિયરી બેઝ અલગ છે, આ થિયરી બેઝ અલગ અને આ થિયરી પણ અલગ છે. એટલે થિયરીનું રિવિઝન થઈ જાય અને સાથે સાથે આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, સાથે સાથે એક્ઝામ્પલ પણ ગણાઈ જાય. એ ટોપિક આધારિત લઈ લીધો છે. પહેલો એક્ઝામ્પલ જોઈ લો, સાઇન ઇન્વર્સ ઓફ sin 2π/3. અહીંયા દર્શાવી દીધો છે ઓલરેડી મેં, સાઇન ઇન્વર્સ ઓફ sin 2π/3. આપણે આવો કોન્સેપ્ટ થિયરીમાં પહેલો જ જોઈ લીધો હતો. સાઇન ઇન્વર્સ ઓફ sin 2π/3 છે, એનો અર્થ કેવો દેખાય છે, તો સાઇન ઇન્વર્સ ઓફ sin x જેવું. તો જવાબ કેટલો હતો આપણી પાસે, x હતો. એ જ રીતે tan ઇન્વર્સ ઓફ tan x, તો જવાબ કેટલો હતો, x. cos ઇન્વર્સ ઓફ cos x, તો જવાબ કેટલો હતો, x. આ કોન્સેપ્ટ આપણને ખ્યાલ છે, પરંતુ મેઇન એનો વીક પોઈન્ટ કયો હતો કે અંદર જે વિધેય આપેલું હોય એ વિધેયનો ખૂણો એટલે કે વિધેયનો પ્રદેશ એ કોની અંદર હોવો જોઈએ, એના મર્યાદિત પ્રદેશ આપણે જે વ્યાખ્યાયિત કર્યો હતો પ્રતિવિધેય માટે એની અંદર હોવો જોઈએ. તો જ આપણે સાદરૂપ 12 છે એના વિસ્તાર પ્રમાણે થયું કહેવાય. કમ્પ્લીટ? ઓકે, ચલો ત્યારે એક્ઝામ્પલ આપણે જોઈ લીધો તો છતાંય ફરી વાર જોઈ લઈએ. સાઇન ઇન્વર્સ ઓફ sin 2π/3. તો આપણે જવાબ આમ તો શું લખત, 2π/3. 2π/3 એટલે કેટલા બાપનો ખૂણો થઈ ગયો, તો 60π/3 એટલે શું કહેવાય, 60. 60 દુના કેટલા થઈ ગયા, 120. 120 માં આપનો ખૂણો થઈ ગયો. પરંતુ આપણે તો શું જાણીએ કે આપણે વિસ્તાર કયોનો, -π/2 થી +π/2 એની અંદર હોવું જોઈએ. ચેક કરી દો, આ 120 માં આપનો ખૂણો છે, અહીંયા કેટલો છે, -90 થી +90. તો 120 છે એ -90 થી +90 ની અંદર આવે છે, ના સાહેબ કે નથી આવતા. તો એનો અર્થ કે આ પોતે x તરીકે જવાબ આપણે સાઇન ઇન્વર્સ ઓફ sin x, તો x જવાબ તરીકે સ્વીકાર્ય છે, તો કે નથી. તો એનો અર્થ કે એ સ્વીકારવા માટે આપણે શું કરવું પડશે, પહેલા મોટા ખૂણાને શું બનાવવો છે, નાનો ખૂણો બનાવવો પડશે. તો આપણે નાનો ખૂણો બનાવી દઈએ, સાઇન ઇન્વર્સ ઓફ sin 2π/3. એને હું આવી રીતે દર્શાવી શકું, π - π/3. આવો કોન્સેપ્ટ ઓલરેડી આપણે 11માં શીખી ગયા છીએ. π - π/3, 3 × 3, 3 માંથી 1 જશે, 2π/3. મોટા ખૂણાને હંમેશા નાનો ખૂણો બનાવવાનો. હવે આપણે જાણીએ π - θ મુખ્ય વિધેય છે, અહીંયા જોઈ લેવાનું અંદરનું. π - θ કયું ચરણ કહેવાય, બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન નું મૂલ્ય ધન છે કે ઋણ, તો કે ધન. તો બરાબર આનું સાદુરૂપ આપણે કેટલું આપી શકું, સાઇન ઇન્વર્સ ઓફ sin π/3. પરફેક્ટ, ઓકે, બરાબર કરીને હવે ચેક કરી શકો છો. π/3 એટલે કેટલા માપનો ખૂણો કહેવાય, 60. 60 એ -90 થી 90 માં આવેલો હોય, યસ સાહેબ આવેલો છે. તો એનો અર્થ કે આપણો જવાબ કેટલો થઈ ગયો, π/3 બિલોંગ્સ ટુ સમવૃદ્ધ -π/2 થી +π/2. ઓબ્ઝર્વેશન ખાસ કરવાનું, આપણે 12 નું પ્રતિવિધેય આપેલું છે એના વિસ્તારની અંદર આપણો જવાબ આવવો જોઈએ, તો જ આપણે સાચા છીએ. કમ્પ્લીટ? ઓકે, નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ લઈ લીધો. ચલો, tan ઇન્વર્સ ઓફ tan 3π/4. ચલો પાછો કોન્સેપ્ટ જ વિચારવાનો.
વિસ્તાર કયો? વિવૃત -π/2 થી +π/2. 3π/4 એટલે કેટલા કહેવાય? π/4 એટલે 45. 45 × 3 135. 135 છે -π/2 થી +π/2 માં આવે. આ એકચ્યુઅલી આપણે સાઇનનો સમૃદ્ધ દર્શાવ્યો છે પણ ટેનનો વિવૃત છે, એ પ્રમાણે ધ્યાન રાખજો ખાલી. તો કે -90 થી 90 છે એની અંદર કે 135 આવે નહીં. તો કોન્સેપ્ટ પાછો કયો? મોટા ખૂણાને શું બનાવો? નાનો ખૂણો બનાવો. તો આપણે tan 3π/4 છે એને આ રીતે દર્શાવી શકું. tan ઇન્વર્સ ઓફ tan 3π/4 તો કે પાઈ -π/4 ચેકઆઉટ કરી શકો છો. 4 × 4 4 માંથી જશે તો 3 3π/4. પાઈ માઇનસ થીટા અંદરનું વિધેય મુખ્ય છે. મુખ્ય વિધેય હોય તો આપણે ચરણ પ્રમાણે મૂલ્ય દર્શાવવાનું. પાઈ માઇનસ થીટા કયું ચરણ કહેવાય? બીજું ચરણ. અહીંયા ઉપર કયું હતું? બીજું ચરણ હતું. તમારે કારણ આપતું રહેવાનું. તો બરાબર કરી tan ઇન્વર્સ ઓફ કેટલા લખી દઉં? -10π/4. કારણ આપણે શું આપીશું? બીજું ચરણ. પરફેક્ટ. ઓકે, હવે કોન્સેપ્ટ પાછો કયો? યાદ આવી ગયું હશે તમને. 12 પ્રતિવિધેય છે, અંદર માઇનસ આપે છે, તો આ શું સ્વીકારવાનું આપણે? x. વિરોધી સંખ્યાનો પ્રમેય. માઇનસ અંદર આવે, પ્રતિવિધેય હોય, અંદર માઇનસ નિશાની આવે તો વિરોધી સંખ્યાનો પ્રમેય એપ્લાય કરવાનો. તો tan ઇન્વર્સ ઓફ -x છે. હા, -x છે. તો tan ઇન્વર્સ ઓફ -x માં કોન્સેપ્ટમાં આપણે શું જોયું હતું? સાહેબ કે tan ઇન્વર્સ -x હોય તો આપણે શું કરતા હતા? -12 નીકળતા હતા. તો બરાબર કરીને શું કરી દઉં? tan ઇન્વર્સ ઓફ x. x ની જગ્યાએ કેટલા છે? x ની જગ્યાએ 10π/4. 10π/4 નું મૂલ્ય દર્શાવી દઉં તો કઈ વાંધો ના, 1 છે. અને π/4 એમને એમ રાખ્યા હોત તો એ ચાલે. હા, તો જવાબ કેટલો થાત આપણો? -π/4. ચેક કરી શકો છો. 10π/4 છે, માઇનસ ક્યાં મોકલી દીધા? 12. 10 શું થઈ ગયા? 2 tan. એ પ્રમાણે ચાલે. π/4 પોતે જવાબ અને માઇનસ દર્શાવી દો. -π/4 બિલોંગ્સ ટુ વિરુદ્ધ -π/2 થી +π/2. ચેક કરી શકો છો. tan ઇન્વર્સ છે, tan ઇન્વર્સનો વિસ્તાર કયો? -π/2 થી +π/2 વિરુદ્ધ અંતરાલમાં હોવું જોઈએ. તો કે વ્યાખ્યાયિત થાય. પરફેક્ટ. ઓકે, ડન. ત્રીજો કોન્સેપ્ટ cos ઇન્વર્સ વાળો. cos ઇન્વર્સ ઓફ cos 13π/6. આપણને ખ્યાલ જ છે? ખ્યાલ છે. cos ઇન્વર્સ ઓફ cos 13π/6. અહીંયા જોશો π/6 એટલે કેટલામાં આપણો ખૂણો કહેવાય? 30. 30 × 13 13 × 39 390. અને cos છે તો cosની માટે 13π/6 ડઝ નોટ બિલોંગ્સ ટુ કેવા થાય? સમૃદ્ધ 0 થી π. cos ઇન્વર્સનો વિસ્તાર કેટલો છે? સમૃદ્ધ 0 થી π. તો કે આ તો કેટલો થયો સાહેબ? કે 390 માં આપણો ખૂણો થયો. આપણી પાસે કેટલો છે? કે 0 થી 180 ડિગ્રી છે. તો 390 આની અંદર આવે? ના. તો વ્યાખ્યાયિત થાય? ના. તો cos ઇન્વર્સ ઓફ cos x બરાબર x લખાય? ના લખાય. તો આપણે શું કરવું પડે? મોટા ખૂણાને પાછો શું બનાવવાનો? નાનો ખૂણો બનાવવાનો. તો cos ઇન્વર્સ ઓફ cos 13π/6. 6 ના ઘડિયામાં 13 ની નજીકની કિંમત કઈ? 6 દુ 12. ઓકે, 6 દુ 12. 2π -π/6. માઇનસ કે પ્લસ આપણે ચેકઆઉટ કરી દો. 6 દુ 12 આપણે કેટલા બનાવવાના? 13. તો અહીંયા શું દર્શાવી દઉં? પ્લસ. ઓકે, ડન. હવે જોઈ શકો છો 2π + π/6. 2π + θ કયું ચરણ કહેવાય? તો કે પહેલું ચરણ. પહેલા ચરણની અંદર cos વિધેય મુખ્ય છે. ધન કે ઋણ? તો પહેલા ચરણમાં તો બધા સાહેબ કે ધન જ હોય. તેનો અર્થ કે આ π/6 પોતે જવાબ આવશે. બરાબર કંઈ શું દર્શાવી દઉં? cos ઇન્વર્સ ઓફ cos π/6. કારણ કયું? પહેલું ચરણ. માટે cos ઇન્વર્સ ઓફ cos π/6 બરાબર જવાબ કેટલો લખી શકું? π/6. બિલોંગ્સ ટુ કેવા? ચેક કરી દો. 0 થી π. કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો હશે. યસ. તો આ આપણે કયો કોન્સેપ્ટ ક્લિયર કર્યો? sin ઇન્વર્સ ઓફ sin x બરાબર x હોય, tan ઇન્વર્સ ઓફ tan x બરાબર x હોય અને cos ઇન્વર્સ ઓફ cos x બરાબર કેટલા? x હોય. એવી રીતે 3 બીજા વિધેયો છે. એ કોન્સેપ્ટ પૂરો કરી દીધો. કમ્પ્લીટ. અને સાથે સાથે વિરોધી સંખ્યાનો કોન્સેપ્ટ તો ભૂલવાનો જ નહીં. એના આધારિત પણ એક્ઝામ્પલ આપણે લઈ લીધા છે.
ચલો ત્યારે એનું સોલ્યુશન જોઈએ. 4, 5 અને 6. ચોથો પ્રશ્ન, સાઇન ઓફ π/3 માઇનસ સાઇન ઇનવર્સ ઓફ -1/2. ખાસ ધ્યાન રાખજો, કોન્સેપ્ટનું રિવિઝન સાથે સાથે ટોપિક પણ વ્યવસ્થિત જોવાનો. સાઇન ઇનવર્સ ઓફ -x સ્વરૂપ દેખાય છે. આ 1/2 છે, x સ્વરૂપ થઈ ગયું, અને માઇનસ નિશાની ઋણ સંખ્યા હોય પ્રતિવિધેયમાં એટલે કોન્સેપ્ટ વિરોધી સંખ્યાનો પ્રમેય આવે. તો અહીંયા જોઈ શકો છો, સાઇન ઇનવર્સ ઓફ -x હોય તો માઇનસ ક્યાં જશે? 12. તો પહેલા અહીંયા માઇનસનું શું થઈ જશે? પ્લસ. તો સાઇન ઓફ π/3 આપણી પાસે હતા, પ્લસ કરી દીધા, અને શું લખી દઉં? સાઇન ઇનવર્સ ઓફ 1/2. કારણ આપવાનું વિરોધી સંખ્યાનો પ્રમેય. જ્યારે પણ આપણે માઇનસ બહાર કાઢીએ, અંદર રાખીએ, એ પ્રમાણે ખાસ કારણ દરેકનું આપવાનું. હવે 1/2 સાઇનના કયા ખૂણા માટે થાય છે એ પણ કોન્સેપ્ટ આપણને ખ્યાલ છે. પહેલા સ્વાધ્યાયની અંદર શીખી ગયા કે અંદર કિંમત આપેલું તો એનું શું વિચારવાનો? ખૂણો પ્રતિવિધેય હોય ત્યારે. તો 1/2 સાઇન ઇનવર્સ આપે, સાઇનના કયા ખૂણા માટે 1/2 કિંમત થાય? તો સાહેબ કે π/6. તો સાઇન ઓફ π/3 પ્લસ π/6. π/3 એટલે 60, 30 એટલે π/6. 60 વત્તા 30 કેટલા થયા? 90. સાઇન 90 બોલે તો સાઇન π/2, અને સાઇન π/2 એટલે કેટલું થાય? 1. પરફેક્ટ. ખૂણાની સાથે સાથે કિંમત પણ આવડવી જોઈએ, આપણે વાત કરી દીધી. અને ધ્યાન પણ દોર્યું હતું કે 11માનું જે બુક હોય એ તમારે ત્રિકોણમિતિ ચેપ્ટર આખું રિવિઝન કરી દેવાનું. ચલો ત્યારે આગળ 5મું એક્ઝામ્પલ. 5માની અંદર શું કહે છે? તો tan ઇનવર્સ √3 આપેલા છે, અને માઇનસ cot ઇનવર્સ -√3. આપણો મેઇન કોન્સેપ્ટ કયો છે? અંદર ઋણ સંખ્યા આપેલી છે, તે વિરોધી સંખ્યા છે. તો કોટની અંદર શું શીખ્યા હતા? તો વિરોધી સંખ્યાની પ્રમેયની અંદર cos હોય, cot હોય કે sec હોય, એના ઇનવર્સમાં -x આપેલી હોય કિંમત, તો માઇનસ ક્યાં કાઢવાના? 12. પણ કેવું સ્વરૂપ? π- સ્વરૂપ આપવાનું. ફિટ કરાયું હતું મગજની અંદર? યસ. ચલો ત્યારે, તો આપણી પાસે tan ઇનવર્સ √3 છે, એમને એમ પહેલાં દર્શાવી દઉં. અહીંયા માઇનસ છે, કૌંસની અંદર π- સ્વરૂપ cot ઇનવર્સ √3 દર્શાવી શકો છો કમ્પ્લીટ. તો આપણે કયો કોન્સેપ્ટ આપ્યો? વિરોધી સંખ્યાનો. હવે આગળ cot ઇનવર્સ √3 છે, એની કિંમત tan ઇનવર્સ √3 છે, એની કિંમત આપણને આવડે છે, બરાબર કેમ દર્શાવી દઈએ? તો બરાબર tan ઇનવર્સ √3 tanના કયા ખૂણા માટે થાય છે? તો કે સાહેબ π/3 માં આપનો ખૂણો હોય, tan π/3 બરાબર √3. તો √3 નો ઊંધો વિચારો ખૂણો કયો? પ્રતિવિધેય એટલે કિંમતમાંથી ક્યાં જવાનું? ખૂણા તરફ. વારંવાર હું તમને યાદ કરાવીશ. માઇનસ અહીંયા પાઈ માઇનસ cot ઇનવર્સ √3 કયા ખૂણા માટે? તો તમે શું કહેશો કે cot છે એ √3 કિંમત કે કોના માટે? તો cot π/6. cot π/6 ની કિંમત કેટલી થાય? √3 થાય. તો અહીંયા શું દર્શાવી દઉં? π/6. માઇનસની અંદર મોકલી દો, માટે π/3 માઇનસ પાઈ પ્લસ π/6. જોઈ શકો છો 60 વત્તા 30 90 છે. 90માંથી પાઈ એટલે કેટલા કહેવાય? 180. 90માંથી 180 જાય તો કેટલા થાય? -90. -90 એનો અર્થ કે જવાબ આપણો કેટલો થયો? -π/2. કેટલો જવાબ થયો? -π/2. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. હવે છઠ્ઠો એક્ઝામ્પલ. છઠ્ઠાની અંદર જોઈ લો, tan ઇનવર્સ ઓફ 2 cos ઓફ 2 sin ઇનવર્સ 1/2. અહીંયા દર્શાવી દો tan ઇનવર્સ ઓફ 2 cos ઓફ 2. આ પ્રકારના એક્ઝામ્પલ હોય તો હંમેશા કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો. અંદરથી હંમેશા બહાર જવાનું. ક્યાં જવાનું? અંદરથી બહાર. એટલે કે અંદર સૌથી
વિધેય પહેલા કયું આપે સાઇન ઇન્વર્સ, પછી કેટલા આપે કોસ આપે, પછી કેટલા આપે ટેન. ધારો કે એના આગળ આપેલું હોય વિધેય તો આપણે શું કરવાનું, અંદરથી ક્યાં જવાનું, બહાર જવાનું. આ પ્રકારના એકની અંદર વિધેય આપેલા હોય ત્યારે તો આપણે અંદરથી બહાર જઈએ એ પહેલા ઓબ્ઝર્વેશન કરી દઈએ. સાઇન ઇન્વર્સ ઓફ 1/2 બે તો દર્શાવી દીધું. હવે અહીંયા કોન્સેપ્ટ કયો પ્રતિવિધેય છે એટલે 1/2 છે એ સાઇનના કયા ખૂણા માટે કિંમત થાય. સાહેબ કે આવડે જ છે આપણને π/6 માપનો ખૂણો હોય તો કેટલા થાય, 1/2 થાય. ચલો 2 તરી 6 કેટલા થઈ ગયા, π/3. તો cos અને π/3 હા બરાબર. તો હવે શું, tan ઇન્વર્સ ઓફ 2 cos π/3 પરફેક્ટ. હવે cos π/3 નું મૂલ્ય કેટલું છે સાહેબ આવડે જ છે આપણને, tan ઇન્વર્સ ઓફ આ 2 પહેલા દર્શાવી દઉં. cos π/3 નું મૂલ્ય કેટલું, મુખ્ય વિધેય છે એટલે ધ્યાન રાખવાનું 1/2. 2 કેન્સલ. તો આપણી પાસે કેટલા વધ્યા, તો tan ઇન્વર્સ 1. tan ઇન્વર્સ 1 કયા ખૂણા માટે થાય, π/4 માપના ખૂણા માટે. પરફેક્ટ ઓકે કમ્પ્લીટ છે. તો આ કોન્સેપ્ટ આપણો વિરોધી સંખ્યાના આધારિત, પછી અંદરનું વિધેય ક્યાં બનાવવાનું, બહાર બનાવવાનું, એ કોન્સેપ્ટ જોઈ લીધો. સાઇન ઇન્વર્સ ઓફ sin x બરાબર x, આ 3 કોન્સેપ્ટ પૂરા કર્યા. હવે આ બીજા થિયરીના કોન્સેપ્ટ એની અંદર સાતમો છે. સાતમો કોન્સેપ્ટ શું કહેવા માંગે છે, તો cot ઓફ tan ઇન્વર્સ a વત્તા cot ઇન્વર્સ a. અંદરનો ટોપિક પહેલા ખાસ ધ્યાન રાખવાનું. તો અંદરના ટોપિકની અંદર જો લો, tan ઇન્વર્સ a વત્તા cot ઇન્વર્સ a, આવો ક્યાંય કોન્સેપ્ટ આપણે જોયો તો, હા સાહેબ જોયો તો ને. ક્યાં આગળ, ત્રિકોણમિતિ પ્રતિવિધેયના કોટી સૂત્રોની અંદર. કોટી વિધેયના સૂત્રો કયા કયા હતા, તો sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x બરાબર π/2 થાય. tan ઇન્વર્સ x વત્તા cot ઇન્વર્સ x બરાબર π/2 થાય. અને cosec ઇન્વર્સ x વત્તા sec ઇન્વર્સ x બરાબર કેટલા થાય, π/2. sin ની સાથે cos, tan ની સાથે cot, cosec ની સાથે sec. કોટી વિધેયના સૂત્રો ત્રિકોણમિતિ પ્રતિવિધેયના. તો એના આધારિત તો અહીંયા શું છે, તો સાહેબ કે અહીંયા એ જ છે કે tan ઇન્વર્સ x વત્તા cot ઇન્વર્સ x જેવું સ્વરૂપ છે. તો આ તો જવાબ કેટલો આવ્યો, π/2. કેટલો આવ્યો, π/2. જો π/2 જવાબ આવ્યો તો આ π/2 માં આપણો ખૂણો થઈ ગયો cot π/2. cot π/2 મૂલ્ય કેટલું થાય, તો cot π/2 આપણને આવડે છે કેવા, ઓહો યા 0. કમ્પ્લીટ, તમે સાચા છો. તો આપણે સાતમો છે એ સાતમાનો જવાબ કેટલો થશે, 0. આખો દર્શાવવાનો દાખલો જરૂર છે ના. કોન્સેપ્ટ કયો, પહેલા અહીંયા શું દર્શાવી દેશો તમે, π/2. કારણ શું આપી દેશો, કોટી વિધેયનું સૂત્ર. કમ્પ્લીટ. કોટી કોણ છે એકબીજાના, આપણે ઓલરેડી કોન્સેપ્ટ 8 થી 10 નું હા રિવિઝન કરાવ્યો તો cot π/2 મૂલ્ય કેટલું થાય, 0. અને ના આવડે તો cot π/2 મૂલ્ય cos અને sin જ આવડે છે. cot એટલે શું કહેવાય, cos ભાગ્યા sin. કમ્પ્લીટ. cos π/2 મૂલ્ય કેટલું થાય, 0. અને sin π/2 બરાબર 1. 0 ભાગ્યા 1 એટલે 0 કહેવાય. કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે. ચલો હવે ચલો આના આધારિત આપણે સૂત્રો યાદ રાખવાના કીધા હતા. કયા, 11માના ટોપિક પણ મેં યાદ કરાવ્યા હતા. કયો, sin 2α નું સૂત્ર, તો કે કયું હતું, 2 tan α upon 1 + tan square α. યાદ આવી ગયું હશે, હા. ત્યારે મેં પ્રતિવિધેયનું સૂત્ર યાદ કરાવ્યું હતું કે sin ઇન્વર્સ ઓફ 2x upon 1 + x² હોય તો એનો જવાબ આપણે શું લખવાનું કીધો હતો, 2 tan ઇન્વર્સ x લખવાનું કીધો હતો. યાદ આવ્યું, યસ. cos ઇન્વર્સનું એ જ પ્રમાણે સૂત્ર હતું, cos ઇન્વર્સ ઓફ 1 - x² upon 1 + x². તો એનો જવાબ કેટલો લખવાનો હતો, 2 tan ઇન્વર્સ x લખવાનો હતો. અને એ જ રીતે tan ઇન્વર્સનું સૂત્ર હતું, tan ઇન્વર્સ ઓફ 2x upon 1 - x². તો એનો જવાબ કેટલો લખવાનું કીધો હતો આપણે, 2 tan ઇન્વર્સ x. સમજ્યા, બરાબર. વન ટાઈપ ઓફ આપણે થિયરી રિવિઝન જ કરીએ છીએ એક્ઝામ્પલની સાથે સાથે, એટલે કોન્સેપ્ટ પહેલા ક્લિયર કરાવી દઈશું. કમ્પ્લીટ. તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો છો, આ કેવું સ્વરૂપ છે, sin ઇન્વર્સ ઓફ 2x upon 1 + x². સાહેબ આ તો આપણે સૂત્ર બોલ્યા એ જ છે કે. તો 8મો એક્ઝામ્પલ છે એની અંદર tan 1/2 એમને એમ દર્શાવી દઉં. પેલા 1/2 ની અંદર આ જવાબ તો કયું સૂત્ર છે સાહેબ, કયું, 2 tan ઇન્વર્સ x દર્શાવી દઉં. પરફેક્ટ છે, ઓકે. આપણા બીએલ આપણે સૂત્ર બોલ્યા એ જ છે કે cos ઇન્વર્સ ઓફ 1 - x² 1
1 + x² એવું જ સૂત્ર છે, x ની જગ્યાએ માત્ર y વાપર્યો છે. તો આ પણ શું થયું? હા બરાબર 2 tan ઇન્વર્સ કેટલા થયા? y થયા. બંનેમાંથી સામાન્ય પદ આપણને કેટલું દેખાય છે? 2. 2 સામાન્ય કાઢી દો અને 2/2 કેન્સલ. તો જવાબ આપણી પાસે tan ઓફ કેટલા થાય? tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y. હવે આના કોન્સેપ્ટની અંદર આપણે શું કરીશું? તો આ કોન્સેપ્ટ આટલા સુધી આપણે ક્લિયર થઈ ગયો. રહી જતો તો કયો કોન્સેપ્ટ? હા, tan ઇન્વર્સના સૂત્રો આધારિત સરવાળા બાદબાકીના સૂત્રો. તો tan ઇન્વર્સના સરવાળા બાદબાકી આધારિત સૂત્રો આપણે બે કમ્પલસરી જોયા હતા. કયા? એક સરવાળાનું એક બાદબાકીનું. સરવાળાનું સૂત્ર કયું હતું? tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y બરાબર કેટલા થતા હતા? તો tan ઇન્વર્સ ઓફ x પ્લસ y અપોન 1 - x ઇન્ટુ y. ક્યારે? xy <1 હોય ત્યારે. શરત આપેલી છે. અને બાદબાકીનું સૂત્ર પણ આપણે શીખ્યા હતા. પ્લસ હોય તો એની જગ્યાએ માઇનસ ને માઇનસની જગ્યાએ શું કરી દેવાનું? પ્લસ. જે આપણે સૂત્ર બોલ્યા એની અંદર. કોન્સેપ્ટ ક્લિયર છે? અપ ટુ ડેટ. તો અહીંયા tan ઇન્વર્સ ઓફ x વત્તા tan ઇન્વર્સ ઓફ y. તો જવાબ એનો દર્શાવવો હોય તો આપણે આગળ શું દર્શાવી શકીએ? તો બરાબર કંઈ tan ઇન્વર્સ ઓફ કેટલા થાય? x પ્લસ y અપોન 1 - x ઇન્ટુ y. અહીંયા tan આપણો કોન્સેપ્ટ પહેલો જ. sin ઇન્વર્સ ઓફ sin x બરાબર કેટલા થાય? x. તો x જવાબ આપણે દર્શાવતા હતા. એ જે તે જોઈ શકો. tan ઇન્વર્સ x બરાબર શું લખતા હતા? x. x ની જગ્યાએ આપણને શું આપ્યા છે? તો આ આપેલું છે. તો આપણો જવાબ x પ્લસ y અપોન 1 - x ઇન્ટુ y. અહીંયા શરત ઓલરેડી બંનેની આપી દીધી છે. સાથે સાથે xy કેવા? 1. તો આખી 2.2 છે એની થિયરી અને સાથે સાથે 2.1ની થિયરી પણ અહીંયા શું થઈ ગઈ? રિવિઝન કરી દીધી. ચલો ત્યારે હવે સરવાળા બાદબાકીના ટેનના જે સૂત્રો છે એના આધારિત એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો ત્યારે હા, tan ઇન્વર્સના સરવાળા બાદબાકીના જે સૂત્રો જોયા હતા આપણે એના આધારિત એક્ઝામ્પલ છે. મોસ્ટલી સરવાળાના જ એક્ઝામ્પલ આપે છે, એટલે બાદબાકીનું એક્ઝામ્પલ અંદર આપેલું છે નહીં, પણ આપણે શું કરશું એ જોઈ લઈશું. ચલો ત્યારે હવે tan ઇન્વર્સનો સરવાળા અને બાદબાકીના સૂત્રો આપણને ખ્યાલ જ છે કે રિવિઝન કરવા પડશે. સાહેબ કે એકવાર બોલી દો ફરીવાર. તો tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y બરાબર કેટલા થતા હતા જવાબમાં? tan ઇન્વર્સ ઓફ x પ્લસ y અપોન 1 - x ઇન્ટુ y. જ્યાં શરત શું હતી? xy < કેવા હોવા જોઈએ? 1 હોવા જોઈએ. તો જ એ સૂત્ર શક્ય થાય. જો xy < 1 હોત તો આપણે શું કીધું હતું? પાઈ પ્લસ tan ઇન્વર્સ વાળું સૂત્ર આપવાનું. અને જો xy બરાબર 1 હોય તો π/2 જવાબ આપવાનો. બાદબાકી વાળું સૂત્ર તો tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y બરાબર શું હતું? તો tan ઇન્વર્સ ઓફ x માઇનસ y અપોન 1 + x ઇન્ટુ y થાય. જે xy < કેવા હોવું જોઈએ? -1. તો કોન્સેપ્ટ આપણો અત્યાર હાલ આ ટોપિકનું એ રહેશે, tan ઇન્વર્સના સરવાળા બાદબાકીના સૂત્રો. બરાબર. અને બીજું મગજમાં એક વસ્તુ ફિટ કરી દેવાનું. શું ફિટ કરશો? કે કોઈ પણ વિધેયનો સરવાળો બાદબાકી આપેલું હોય આ પ્રમાણે ધ્યાન રાખજો. આ cos ઇન્વર્સ sin ઇન્વર્સ આપેલા હોય કે sin ઇન્વર્સ cos ઇન્વર્સ આપેલા હોય, 2 tan ઇન્વર્સ બરાબર આપેલા હોય, તો tan સાથેનો સરવાળો હોય કે sin cosનો સરવાળો હોય, તો હંમેશા સરવાળા બાદબાકીના પ્રતિવિધિના સૂત્રો માત્ર tanના જાણો છો તો આપણે બધું સ્વરૂપ tanમાં ફેરવીને જ પછી જવાબ આપવાનો. કમ્પ્લીટ? એકદમ ક્લિયર કટ કરી દેજો. ચલો ત્યારે પહેલો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે? કે tan ઇન્વર્સ 2/11 પ્લસ tan ઇન્વર્સ 7/24 ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 1/2 સાબિત કરો. તો કંઈ વાંધો નહીં, આપણે સાબિત કરી દઈશું. કે પહેલો એક્ઝામ્પલ LHS કહો, જમણી બાજુને LHS કહી દો. તો LHS સાબિતી કરવાની છે. તો tan ઇન્વર્સ 2/11 પ્લસ tan ઇન્વર્સ ઓફ 7/24. હવે શું? 2 જ આપે છે tanના? ઓકે, તો 2 જ હોવા જોઈએ tan ઇન્વર્સના સરવાળા, તો જ સરવાળાનું સૂત્ર એપ્લાય કરી શકાય. જો 3 આપેલો હતો એ કોન્સેપ્ટ અહીંયા લઈ લીધો છે, પછી જોઈ લઈએ. તો tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y જેવું દેખાય છે આપણને. તો આ આપણું શું થઈ ગયું? x. આ શું થઈ ગયું? y. હવે એને સૂત્ર એપ્લાય કરી શકાય કે ન કરી શકાય? તો આપણે શું કરવાનું? અહીંયા ચેક કરી દઈએ કારણ સ્વરૂપે.
તો 2/11 ગુણ્યા 7/24 આ આપણો x છે, આ શું છે y, x ઇન્ટુ y નો ગુણાકાર લેસ ધેન 1 થવો જોઈએ. તો અહીંયા શું થાય, લેસ ધેન 1 થાય છે. કેવી રીતે સાહેબ? તમે કહી દીધું કે છેદ હંમેશા મોટો હોય, અંશ કરતાં છેદ હંમેશા મોટો હોય તો એ કિંમત હંમેશા લેસ ધેન 1 જ મળે. હા, એ કોન્સેપ્ટ પણ અંદર નાખી દેજો મગજની અંદર. તો હવે કે લેસ ધેન 1 છે તો સૂત્ર એપ્લાય કરી શકાય છે, પરફેક્ટ કરી શકાય છે. તો tan ઇનવર્સ ઓફ સૂત્ર કહી દો x પ્લસ y, x પ્લસ y અપોન 1 માઇનસ x ઇન્ટુ y કમ્પ્લીટ. બરાબર કરીને tan ઇનવર્સ ઓફ, ધ્યાન રાખવાનું જ્યારે પણ tan ઇનવર્સના સરવાળાના સૂત્રોનો ઉપયોગ કરો ત્યારે હંમેશા લસા ચોકડી ગુણાકાર કરીને જે થતો હોય એ જ લેવાનું. આપણે સીધો કે ચલો કે આ બેમાં મોટી સંખ્યા આ છે તો લસા લઈ લેતા હતા, એવી રીતે અહીંયા ના કરતા. આપણે શું ચોકડી ગુણાકાર કરીને જ લસા લેવાનો. હું કરું છું એ પ્રમાણે છે. 24 ગુણ્યા કે 2 કરો તો 24 કેટલા થાય? 48. 11 ગુણ્યા 7 કરો, 11 સીતા કેટલા થાય? 77 થાય. પરફેક્ટ, ઓકે. અને લસા 24 ગુણ્યા કેટલા થયા? 11. આપણે શું 24 ગુણ્યા 11 એ અહીંયા ટેમ્પરરી બેઝ ઉપર હું દર્શાવી દઉં, જોઈ શકો. 24 ગુણ્યા 11 આ લસા થયું, એ પણ ક્યાં જાય? છેદનો, તો છેદમાં છે. સમજી ગયા? ઓકે. ચલો અહીંયા 24 ગુણ્યા 11 છે એનો ગુણાકાર કરો તો 24 ગુણ્યા 11, 24 ગુણ્યા 10 કરો તો 240, 24 એકા 24, 264. તો 264 માઇનસ 7 દુ કેટલા થાય? હા 14. આનો લસા કેટલો થયો? તો 24 ગુણ્યા 11, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, તો 24 ગુણ્યા 11 બંને શું થઈ ગયા? કેન્સલ. તો લસા ઝડપી આપણો કેન્સલ થઈ જશે અને તમારે સરવાળા બાદબાકીમાં ભૂલો પણ ઓછી થશે. હવે સરવાળા બાદબાકી અહીંયા જોઈ શકો છો તમે. tan ઇનવર્સ ઓફ 7 ને 8 15, 15 નો 5 વધી 1, 1 ને 4 5, 5 ને 7 કેટલા? 12, 125. 264 છે, 14 જતા રહેશે તો 250. ઓકે સાહેબ કે દેખાય છે થોડું ઘણું. tan ઇનવર્સ ઓફ કેટલા થઈ ગયા? 125 ને 250 બરાબર 1/2 કમ્પ્લીટ, જે આપણી માગેલ સાબિતી દર્શાવે છે. તો સરવાળા બાદબાકીનું સૂત્ર કેવી રીતે એપ્લાય કરાય એ તમે જોઈ લીધું. કન્ડિશન ખાસ ધ્યાન રાખવાની. બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. ટુ tan ઇનવર્સ 1/2 પ્લસ tan ઇનવર્સ 1/7 બરાબર tan ઇનવર્સ 31/17 આવું સાબિતી આપવાની છે. આપણે બેનો સરવાળો આપેલો છે, બસ પહેલું મહત્વનું એ છે. આપણે તો LHS ટુ tan ઇનવર્સ 1/2 પ્લસ tan ઇનવર્સ 1/7. આપણે હવે સરવાળાનું સૂત્ર એપ્લાય કરવાનું છે tan, પણ tan નું સરવાળાનું સૂત્ર ક્યારે એપ્લાય કરી શકો એ પણ ખાસ નોંધ રાખવાની છે. આપણે ફરી વાર અહીંયા જોઈ લો, મેં એપ્લાય કર્યું તો tan ઇનવર્સ છે એનો સહગુણક કેટલો છે? 1. આ tan ઇનવર્સ છે એનો સહગુણક કેટલો છે? 1. તો એક એક સહગુણક હોય તો જ સૂત્ર એપ્લાય પાછું કરી શકાય. અહીંયા સાલાઈ શું આપેલું છે? તો કે 2 વાર tan ઇનવર્સ આપેલા છે, તો ચાલશે? નહીં ચાલે. તો આપણે શું કરવાનું? 2 વારની જગ્યાએ કેટલા કરવાના? એક વાર હોવું જોઈએ. તો આપણે શું કરીએ? અહીંયા 1 વાર tan ઇનવર્સ 1/2 પ્લસ 1 વાર tan ઇનવર્સ 1/2 પ્લસ tan ઇનવર્સ 1/7 હતા એમના એમ. હવે આવડશે ને? આવડશે સાહેબ કે આ x ને આ શું થઈ ગયું? y. x ઇન્ટુ y કરો, 1/2 ઇન્ટુ 1/2 1/4, 1/4 લેસ ધેન કેવા કહેવાય? 1. તો એપ્લાય સૂત્ર કરી શકો છો ડાયરેક્ટ. હા, તમે કારણ આપી શકો છો. બરાબર. tan ઇનવર્સ ઓફ 1/2 પ્લસ 1/2 1 માઇનસ 1/2 ઇન્ટુ 1/2 tan ઇનવર્સ ઓફ x પ્લસ y અપોન 1 માઇનસ x ઇન્ટુ y. સૂત્ર પરફેક્ટ થઈ ગયું. પ્લસ હવે tan ઇનવર્સ 1/7 છે, એની સાથે કોઈ બીજું જોડકું tan ઇનવર્સનું આપેલું છે? નથી આપેલું. નથી આપેલું તો એમને એમ જ રાખવાનું tan ઇનવર્સ 1/7. પરંતુ જો આપેલું હોત તો આ 3 છે tan ઇનવર્સના, એવી રીતે 4 હોત તો પહેલાં શું કરવાનું? પહેલાં
આ બેનો સરવાળો બાદબાકી કરી દેવાનો, પછી આ બેનો સરવાળો બાદબાકી, આનું tan ઇન્વર્સ મળશે, આનું tan ઇન્વર્સ મળશે, પછી એ બેનું ભેગું બીજું આપવાનું. કમ્પ્લીટ, પ્રોસેસ ક્લિયર. બરાબર કરીને tan ઇન્વર્સ 2 કા 2 2 કા 2 સાહેબ કે આવા નાના નાના હા ચોકડી ગુણાકાર કરીને જવાબ લાવવાનો. 2 દુ કેટલા 4 4 માઇનસ 1 પ્લસ tan ઇન્વર્સ 1/7. લસા તો અહીંયા કેન્સલ થઈ જશે જ. અહીંયા કેટલા થશે 4, અહીંયા 4 માઇનસ 1 કેટલા થશે 3, એટલે 4/3 થયા. આ 1/7 છે. તો tan ઇન્વર્સ 4/3 પ્લસ tan ઇન્વર્સ 1/7. હવે જોઈ શકો tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y પાછું થઈ ગયું. તો કંઈ વાંધો નહીં સાહેબ, ફરીથી સૂત્ર એપ્લાય કરી દઈશું. તો ફરીથી સૂત્ર એપ્લાય કરી દો. આ x ને y ગુણાકાર કરી દો. અહીંયા કન્ડિશન તમારે કારણ આપવાનું, અહીંયા પણ કારણ તમે આપી દેજો. tan ઇન્વર્સ 4/3 પ્લસ tan ઇન્વર્સ 1/7. આ x ને y, તો tan ઇન્વર્સ ઓફ કેટલા લખી દઉં x પ્લસ y અપોન 1 માઇનસ x ઇન્ટુ y. સરળ બાદબાકી વ્યવસ્થિત કરી દો. બરાબર કરીને tan ઇન્વર્સ ઓફ 7 ચોક 28 પ્લસ 3 એકા 3 7 તારે 21 માઇનસ 4. બરાબર કરીને જવાબ આપી શકો છો. 28 વત્તા 3 31 એન્ડ 21 માંથી 4 જશે તો કેટલા થશે 17. આપણે RHS જોઈ શકો છો. પરફેક્ટ. તો જે આપણે શું દર્શાવે છે RHS, જે માસા છે, માસા બોલે તો માગેલ સાબિતી છે. ત્રીજો એક્ઝામ્પલ, 2 sin ઇન્વર્સ 3/5 બરાબર tan ઇન્વર્સ 24/7 આપણે લાવવાના છે. LHS પહેલા દર્શાવી દો, પછી સમજૂતી આપી દો. LHS 2 sin ઇન્વર્સ 3/5. હવે ઓબ્ઝર્વેશન પાછું કરી દો સાહેબ કે આપણે જવાબ લાવવાનો છે કેટલો tan ઇન્વર્સ 24/7. એનો અર્થ ડાબી બાજુ આપણને શેની અંદર આપી છે sin ની અંદર, જમણી બાજુ કયો લાવે છે tan. તો એક વિધેય છે એમાંથી કોની અંદર રૂપાંતર કરવાનું છે, બીજા વિધેયની અંદર રૂપાંતર કરવાનું છે. આપણે થિયરીનો છેલ્લો ટોપિક કયો આંતર સંબંધો. કોનો ઉપયોગ કરે તો હા કાટકોણ ત્રિકોણનો. કાટકોણ ત્રિકોણ છે એનો યુઝ કરીને આપણે શું કરતા હતા, એક વિધેયનું બીજા વિધેયની અંદર રૂપાંતર કરતા હતા. તો અહીંયા પહેલો કોન્સેપ્ટ આપણે એ ક્લિયર કરવાનું કે આપણને કાટકોણ ત્રિકોણ છે એની થોડી ઘણી ત્રિપુટીઓ આવડે છે કે નથી આવડતી. તો એનો અર્થ મેં અહીંયા દર્શાવી દીધી છે. જોઈ લો, ત્રિપુટીઓ આટલી તો ઘણી બધી છે, પણ આપણે એક્ઝામ્પલ છે એની અંદર ખાસ કરીને આ યુઝેબલ થશે. 3, 4 અને 5 છે બરાબર. મોટી કિંમત છે કર્ણ અને બાકીની બે બાજુઓ, એટલે 3, 4 તો કર્ણ કયો હોય 5 હોય, 6, 8 તો કર્ણ કયો હોય 10 હોય, એટલે 6, 8, 10ની ત્રિપુટી થઈ ગઈ. 5, 12 અને 13ની ત્રિપુટી, અને 7, 24 અને 25. આ 4 છે એ મોસ્ટલી આપણે એક્ઝામ્પલમાં યુઝ થાય છે. ફરીવાર નોંધ કરી દઉં, 3, 4 આપેલી હોય તો કર્ણ કયો 5, 5, 12 આપેલો તો કર્ણ કેટલો 13, અને 6, 8 આપેલા હોય તો કર્ણ કેટલો 10, 7, 24 આપેલા હોય તો કર્ણ કેટલો 25. પરફેક્ટ. એ પણ ક્યાં બેસાડી દેવાનું, હા મગજની અંદર એકદમ ફિટ કરી દેજો. ચલો તો હવે કોન્સેપ્ટ આપણો શું કર્યો, તો કોન્સેપ્ટ એ શું કીધું કે કોન્સેપ્ટ એવું કે સાઇન છે, મારે સાઇન નથી જોઈતું, મારે તો શું જોવે છે tan જોવે છે વાલા કે. તો tan ઇન્વર્સમાં ફેરવવાનું છે. તો sin ઇન્વર્સ 3/5 છે એનું tan ઇન્વર્સમાં ફેરવવા માટે, કન્વર્ટ કરવા માટે આપણે શું કરીશું, કાતરીનો ઉપયોગ કરીશું. પરંતુ અહીંયા કેટલી વાર આપેલા છે, 2 વાર આપેલા છે. 2 વાર ચાલશે નો ચાલે, તો આપણે શું કરશું, 2 વાર છે એને પહેલાં શું કરી દઈશું, 1 વાર લખી દઈશું. તો કે 1 વાર sin ઇન્વર્સ 3/5 પ્લસ 1 વાર sin ઇન્વર્સ 3/5 દર્શાવી દીધા. ઓકે, હવે શું કરવાનું, આપણે ટેનમાં કન્વર્ટ કરવા માટે, ટેનમાં કન્વર્ટ કરવું હોય તો આપણે શું કરીશું, અહીંયા કાટકોણ ત્રિકોણ દોરી દઈશું. તમારે કારણ સ્વરૂપે દર્શાવી દેવાનું. આ પ્રમાણે આપણો ખૂણો થઈ ગયો. સાઇન છે, સાઇનનું બાજુના આધારે સૂત્ર કયું છે
આપણે જાણીએ છીએ કયું સામેની બાજુ ભાગ્યા કર્ણ સામેની બાજુ કેટલી 3 કર્ણ કેટલો 5 આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો તો 3 4 અને કઈ ત્રિપુટી હતી 5 ની તો અહીંયા કેટલા આવશે 4 જ હોય બંને માટે એક જ કારણ ઓકે સાહેબ પરફેક્ટ છે કે બરાબર કરીને દર્શાવી દો તો tan ઇન્વર્સ નું સૂત્ર હવે એપ્લાય કર દો કયું હતું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સામેની બાજુ આના માટે 0 આ ખૂણા માટે સામેની બાજુ કેટલા 3 પાસેની બાજુ કેટલા 4 સેમ પ્રોસેસ tan ઇન્વર્સ 3/4 ચલો બરાબર કરીને tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y થઈ ગયા ઓકે સાહેબ કે તો ચલો ત્યારે tan ઇન્વર્સ ઓફ x અને y નું સૂત્ર એપ્લાય કરી દો x પ્લસ y upon 1 minus x into કેટલા y બરાબર કરીને tan ઇન્વર્સ ઓફ 4 તરી 12 ચોકડી ગુણાકાર 4 તરી 12 ચોગુ ચોગુ 16 16 minus 3 તરી 9 12 વત્તા 12 24 tan ઇન્વર્સ ઓફ 24 છેદની અંદર 16 માંથી 9 જશે તો 7 સાહેબ શું દેખાય છે RHS તો કોન્સેપ્ટ અહીંયા શું શીખ્યા આપણે ધ્યાન એ રાખવાનું જમણી બાજુ સાબિતી કયા સ્વરૂપમાં આપવાની છે સાથે સાથે કોન્સેપ્ટ કયો તો સાઇન આપેલા હોય કોસ આપેલા હોય કોઈ પણ બે વિધેયનો સરવાળો આપેલો હોય tan સિવાય તો હંમેશા પહેલા tan માં કન્વર્ટ કરવાનું tan માં કન્વર્ટ કેવી રીતે કરવાનું કાતરી મુજબ કરવાનું અને પછી જ એ જવાબ આપણો લાગુ પડવાનો કમ્પ્લીટ ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ એ પ્રમાણે ફરીવાર જોઈ લઈએ ચોથા નંબરનો ચોથો એક્ઝામ્પલ sin ઇન્વર્સ ઓફ 5/13 આપેલા છે પ્લસ cos ઇન્વર્સ ઓફ 3/5 આપેલા છે તો આપણે જવાબ કયો લાવવાનો tan ઇન્વર્સ 63/16 લાવવાનો છે આપણો કોન્સેપ્ટ કયો કોઈ પણ બે પ્રતિવિધેયનો સરવાળો આપે એટલે આપણે કોની અંદર કન્વર્ટ કરવાના tan ની અંદર કન્વર્ટ કરવાના તો tan ની અંદર કન્વર્ટ કરીને જવાબ લાવશું બરાબર કરીને પહેલા તો tan માં કન્વર્ટ કરવા માટે શું તો એનું કારણ આપણે દર્શાવી દઈએ કાટકોણ ત્રિકોણ આપણો ખૂણો sin એટલે શું કહેવાય સામેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર તો આપણી પાસે અહીંયા બાજુ કઈ મળશે 12 ઓલરેડી જાણીએ ત્રિપુટી મુજબ બીજું ત્રિકોણ આનો આ ખૂણો આપણો cos એટલે શું કહેવાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો ત્રિપુટી મુજબ આ કેટલો થશે 4 પરફેક્ટ ઓકે તો ત્રિકોણ કમ્પ્લીટ થઈ ગયો આપણો બરાબર કરીને સાદુરૂપ આપી દો tan ની અંદર ફેરવી દો tan ઇન્વર્સ ઓફ પહેલા વિધેયથી સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ 5/12 બીજાના ઉપરથી tan ઇન્વર્સ ઓફ 4/3 હા સાહેબ કે આવી તો ગયું હવે શું કરવાનું છે સરવાળો સરવાળો સાહેબ કે હવે આવડે છે આપણને આ x ને આ શું કહેવાય y છેદ બંનેમાં કેવો છે હા સાહેબ કે અહીંયા જોઈ શકો છો 4/3 છે આ કિલો 5/12 છે અહીંયા 12 તરીકે કેટલા થશે 36 4 5 કેટલા થશે 20 પરફેક્ટ છેદ મોટો થાય છે તો xy લેસ ધેન કેવા થઈ જાય 1 માટે tan ઇન્વર્સ ઓફ 5/12 પ્લસ 4/3 1 માઇનસ 5/12 તો 4/3 સરળ બાદબાકી કરી શકો છો tan ઇન્વર્સ ઓફ 3 પંચા 15 પ્લસ 12 ચોક 48 3 પંચા 15 અને 12 ચોક 48 12 તરીકે કેટલા 36 36 માઇનસ 20 ઓકે ચલો સરળ બાદબાકી કેટલો જવાબ થશે 8 ને 5 13 તો કેટલા થયા tan ઇન્વર્સ ઓફ 13 અને 63 36 માંથી 20 જશે તો કેટલા થશે 100 પરફેક્ટ
બરાબર શું છે RHS, જે માગેલ સાબિતી છે. આમ કોન્સેપ્ટ આપણો એકદમ ઇઝી જ છે કે tan ઇન્વર્સના સરવાળા બાદબાકીનું સૂત્ર આપણને આવડતું હોય તો જવાબ આપણને આવડી જ જાય. બીજો કોન્સેપ્ટ અહીંયા કયો જોઈ લીધો કે એક વિધેયમાંથી બીજા વિધેયમાં રૂપાંતર કઈ રીતે કરવાનું, તે રૂપાંતર કરવા માટે કોનો ઉપયોગ કરવાનો? કાતરીનો. ચલો ફૂલ એન્ડ ફાઇનલ કાતરીની અંદર પણ કાતરી એપ્લાય કરીશું 5મા એક્ઝામ્પલમાં. જોઈ લઈએ ત્યારે. હવે 5મું એક્ઝામ્પલ LHS દર્શાવી દો પહેલા. બરાબર cos ઇન્વર્સ 12/13 પ્લસ sin ઇન્વર્સ 3/5. ચલો જોઈ શકો છો તમે બે પ્રતિવિધિનો શું આપે છે? સરવાળો આપેલો છે. અને જમણી બાજુ જવાબ સાહેબ કે અત્યાર સુધી આપણે તારવે ને બધામાં 10 આપે તો રેડીમેડ, એટલે આપણને ખ્યાલ આવી જતો હતો કે બધું કન્વર્ટ કોની અંદર કરવાનું છે? 10માં જ કરવાનું છે. તો અહીંયા ખ્યાલ આપવાનો નથી, આપણે જાતે જ સમજવાનું છે કોન્સેપ્ટ. દર વખત હું રિપીટ એટલા માટે જ કરાવું છું કે પ્રતિવિધેયના સરવાળા બંનેના આવે તો હંમેશા શું કરવાનું? 10માં કન્વર્ટ કરીને જ સરવાળો એપ્લાય કરવાનો. અને સરવાળો 10માં જવાબ આવે તો પાછું કન્વર્ટ કોની અંદર કરી દેવાનું? જે માગેલું એ વિધેયની અંદર. ચલો ત્યારે જોઈ લઈએ. ત્યારે પહેલા સૌપ્રથમ આને શું કરી દઈએ? કારણ આપી દો. કાટકોણ ત્રિકોણ માટે આપણો ખૂણો કાતરી. કોસ છે તો કોસ માટે કયું હતું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ત્રિપુટી કઈ? 5, 12 અને 13. તો આ બાજુ કઈ થશે? 5. ચલો આના માટે બીજો ત્રિકોણ, આ ખૂણો આપણો. ઓકે ચલો સાઈન સામેની બાજુ ભાગ્યા કર્ણ. ત્રિપુટી મુજબ આ કેટલા થશે? 4. બરાબર કરીને 10માં કન્વર્ટ કરી દો. હવે tan ઇન્વર્સ ઓફ કયો? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ 5/12. અહીંયા tan ઇન્વર્સ ઓફ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ 3/4. બરાબર કરીને હવે જોઈ શકો છો 12 ચોક 48, 5 તારી 15, 15/48. XY લેસ ધેન કેવું થાય? 1 થાય છે. છેદ મોટો હોય તો હંમેશા લેસ ધેન 1 જ હોય. તો આપણે દર્શાવી શકીએ છીએ ડાયરેક્ટ x + y નું સૂત્ર 5/12 પ્લસ 3/4 અપોન 1 માઇનસ 5/12 3/4. સરવાળા બાદબાકી વ્યવસ્થિત કરી શકો છો. બરાબર કરીને tan ઇન્વર્સ ઓફ 4 × 5 = 20 પ્લસ 12 તારી 36 અપોન 12 ચોક 48 માઇનસ 5 તારી 15. બરાબર કરીને tan ઇન્વર્સ ઓફ કેટલા થયા? 20 + 36 56. 48 માંથી 15 જશે, કેટલા વધશે? 8 માંથી 5 જાય તો 3, 4 માંથી 1 જશે તો 3. 56/33. હા હવે મેઇન મુદ્દો આવે પાછો સાહેબ કે આપણે tan ઇન્વર્સ નથી જોઈતું, શું જોવે છે? સાઇન. તો અહીંયા આપણે સાઇન ઇન્વર્સ હું દર્શાવી દઉં. કેટલા? 56/65. કારણ કયો? યસ કાટકોણ ત્રિકોણ. આ ખૂણો tan એટલે શું કહેતા હતા? સામેની બાજુ, આ પાસેની બાજુ. સાઈનનું સૂત્ર કયું છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો કર્ણ કેટલું આવશે? 65 જ હોય. સાબિતી આપવાની છે તો યુઝ તો કરવો જ પડે ને. બરાબર. જે માગેલ RHS છે, જે માસા છે. તો આજનો કોન્સેપ્ટ આપણે શું કરીએ છીએ? અહીંયા પહેલો ટોપિક રિવિઝન, જે આપણે થિયરી જોઈ હતી એ. બીજો ટોપિક કયો જોયો? tan ઇન્વર્સના સરવાળા બાદબાકીના સૂત્રો આધારિત એક્ઝામ્પલ. બરાબર. ચલો મળીશું ત્યારે નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.